નમસ્કાર મિત્રો, સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની પરીક્ષાની તૈયારી કરતા બધા ઉમેદવારો માટે આજે આપણે બહુ જ મહત્ત્વનો વિડીયો લઈને આવ્યા છે। જો તમારું લક્ષ્ય સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની પરીક્ષા પાસ કરવાનું છે તો આ વિડીયો પૂરો જોજો, કારણ કે આપણે એક્ઝામમાં પૂછાતા મોસ્ટ આઈએમપી એમસીક્યુ જે એડવાન્સ સેપરેશન અને મેઝરમેન્ટ ટોપિકના કવર કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ એડવાન્સ સેપરેશન એન્ડ મેઝરમેન્ટના સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ પરીક્ષામાં પૂછાયેલા આઈએમપી પ્રશ્નો। તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પ્રશ્ન છે કે એચપીએલસીમાં મોબાઈલ ફેજ શું હોય છે? એટલે કે એચપીએલસીમાં મોબાઈલ ફેજ શું હોય છે? તો ઓપ્શન એ ગેસ હોય છે, બી પ્રવાહી, સી ઘન અને ડી પ્લાઝમા। તો વિદ્યાર્થી મિત્રો, એચપીએલસીમાં મોબાઈલ ફેજ તરીકે પ્રવાહી હોય છે, એટલે કે ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે। નેક્સ્ટ પ્રશ્ન છે કે ગેસ ક્રોમેટોગ્રાફીમાં કોલમનું તાપમાન વધારવાથી શું થાય છે? તો મિત્રો, ગેસ ક્રોમેટોગ્રાફીમાં કોલમનું તાપમાન વધારવાથી ઓપ્શન એ રિટેન્શન સમય વધે છે, બી રિઝોલ્યુશન ઘટે છે, સી રિટેન્શન સમય ઘટે છે અને ડી કોઈ અસર થતી નથી। તો વિદ્યાર્થી મિત્રો, ગેસ ક્રોમેટોગ્રાફીમાં કોલમનું તાપમાન વધારવાથી રિટેન્શન સમય ઘટે છે, એટલે કે ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે। રિટેન્શન સમય ઘટે છે। આગળનો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન જોઈએ કે ટીએલસીમાં સ્ટેશનરી ફેઝ સામાન્ય રીતે કયો હોય છે? એટલે કે થિન લેયર ક્રોમેટોગ્રાફીમાં સ્ટેશનરી ફેઝ તરીકે શું હોય છે? તો ઓપ્શન એ છે સેલ્યુલોઝ, બી સિલિકા જેલ, સી એક્ટિવેટેડ કાર્બન અને ડી અગાર। તો વિદ્યાર્થી મિત્રો, ટીએલસીમાં સ્ટેશનરી ફેઝ તરીકે સિલિકા જેલ હોય છે। શું હોય છે? સિલિકા જેલ હોય છે। ચોથો પ્રશ્ન છે કે ફ્લેમ આયોનાઇઝેશન ડિટેક્ટર એફઆઈડી કઈ પદ્ધતિ સાથે વપરાય છે? તો ઓપ્શન એ છે એચપીએલસી, બી ગેસ ક્રોમેટોગ્રાફી, સી યુવી અને ડી એએએસ એટોમિક એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી। તો વિદ્યાર્થી મિત્રો, એફઆઈડી એ ગેસ ક્રોમેટોગ્રાફી સાથે વપરાય છે, એટલે ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે। ફ્લેમ આયોનાઇઝેશન ડિટેક્ટર એ ગેસ ક્રોમેટોગ્રાફી સાથે વપરાય છે। પાંચમો પ્રશ્ન છે કે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી મુખ્યત્વે શાના માટે ઉપયોગી છે? તો વિદ્યાર્થી મિત્રો, આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી એ શાના માટે ઉપયોગી છે? તો ઓપ્શન એ છે ન્યુટ્રલ કમ્પાઉન્ડ્સ માટે, બી આયોનિક સ્પીસીઝ માટે, સી ગેસીસ માટે અને ડી પ્રોટીન્સ ઓનલી માટે। તો વિદ્યાર્થી મિત્રો, આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી એ આયોનિક સ્પીસીઝ માટે ઉપયોગી છે, એટલે કે ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે। છઠ્ઠો પ્રશ્ન છે કે એટોમિક એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપીમાં કયો લાઇટ સોર્સ વપરાય છે? તો ઓપ્શન એ ડ્યુટેરિયમ લેમ્પ, બી ટંગસ્ટન લેમ્પ, સી હોલો કેથોડ લેમ્પ અને ડી ઝેનોન લેમ્પ। તો વિદ્યાર્થી મિત્રો, એએએસમાં હોલો કેથોડ લેમ્પ વપરાય છે, એટલે કે ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે, હોલો કેથોડ લેમ્પ। સાતમો પ્રશ્ન છે કે એફટીઆઈઆરમાં રિઝોલ્યુશન વધારવા માટે શું કરવું જોઈએ? ઓપ્શન છે એ વેવલેન્થ વધારવી, બી સ્કેન નંબર વધારવો, સી સ્લિટ વિડ્થ ઘટાડવી અને ડી ડિટેક્ટર બદલવો। તો વિદ્યાર્થી મિત્રો, એફટીઆઈઆરમાં રિઝોલ્યુશન વધારવા માટે સ્કેન નંબર વધારવામાં આવે છે। આઠમો પ્રશ્ન છે કે એનએમઆરમાં કેમિકલ શિફ્ટ કયા એકમમાં દર્શાવાય છે? ઓપ્શન એ હર્ટ્ઝમાં, બી ટેસ્લામાં, સી પીપીએમમાં અને ડી જૂલમાં। તો વિદ્યાર્થી મિત્રો, એનએમઆરમાં કેમિકલ શિફ્ટ એ પીપીએમ એકમમાં દર્શાવવામાં આવે છે, પાર્ટ્સ પર મિલિયનમાં દર્શાવવામાં આવે છે। નવમો પ્રશ્ન છે કે માસ સ્પેક્ટ્રોમેટ્રીમાં મોલેક્યુલર આયન પીક શું દર્શાવે છે? તો માસ સ્પેક્ટ્રોસ્કોપીમાં મોલેક્યુલર આયન પીક એ ફ્રેગમેન્ટ આયન દર્શાવે છે, બી બેઝ પીક દર્શાવે છે, સી મોલેક્યુલર વેટ દર્શાવે છે કે ડી
ચાર્જ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો મોલેક્યુલર આયન પીક એ મોલેક્યુલરનું વેટ દર્શાવે છે. 10મો પ્રશ્ન છે કે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીમાં એબ્ઝોર્બન્સ કોના પર આધારિત છે? એ પ્રેશર પર, બી પાથ લેન્થ પર, સી કોન્સન્ટ્રેશન પર અને ડી બી અને સી બંને પર. તો વિદ્યાર્થી મિત્રો યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીમાં એબ્ઝોર્બન્સ એ વિદ્યાર્થી મિત્રો પાથ લેન્થ અને કોન્સન્ટ્રેશન એટલે ઓપ્શન ડી તમારો સાચો જવાબ રહેશે. પાથ લેન્થ અને કોન્સન્ટ્રેશન પર આધારિત છે. 11મો પ્રશ્ન છે કે pH = 7 શું દર્શાવે છે? આ તો દરેકને આવડતું જ હોવું જોઈએ કે pH 7 એ શું દર્શાવે છે. તો pH 7 એ ન્યુટ્રલ દર્શાવે છે એટલે ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે. 12મો પ્રશ્ન છે કે ટર્બિડિટી મીટર કયું પરિમાણ માપે છે? તો વિદ્યાર્થી મિત્રો ટર્બિડિટી મીટર એ શું માપે છે? તો એ કલર, બી કંડક્ટિવિટી, સી ટર્બિડિટી અને ડી હાર્ડનેસ. તો વિદ્યાર્થી મિત્રો ટર્બિડિટી મીટર એ ટર્બિડિટી માપે છે એટલે કે ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે. ટર્બિડિટી મીટર પૂછે તો એનું નામ નેફ્લોમીટર પણ થાય છે વિદ્યાર્થી મિત્રો. તો નેફ્લોમીટર એ તેને માપે છે. ટર્બિડિટી માપવા માટેનું મીટર પૂછે તો નેફ્લોમીટર. 13મો પ્રશ્ન છે કે કંડક્ટિવિટીનો એકમ કયો છે? તો કંડક્ટિવિટીનો એકમ એ ppm છે, બી NTU છે, સી માઇક્રોસિમેન્સ પર સેન્ટીમીટર છે કે ડી મિલીગ્રામ પર લીટર છે. તો વિદ્યાર્થી મિત્રો કંડક્ટિવિટીનો એકમ ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે. માઇક્રોસિમેન્સ પર સેન્ટીમીટર થાય છે. 14મો પ્રશ્ન છે કે ડીઓ પ્રોબ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ડીઓ પ્રોબ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? એ ઓપ્ટિકલ, બી ઇલેક્ટ્રોકેમિકલ, સી થર્મલ કે ડી ગ્રેવિમેટ્રિક. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ તમારો ઓપ્શન બી ઇલેક્ટ્રોકેમિકલ જવાબ રહેશે. 15મો પ્રશ્ન છે કે બીયર-લેમ્બર્ટ લો કઈ પદ્ધતિમાં લાગુ પડે છે? ઓપ્શન એ ગેસ ક્રોમેટોગ્રાફી, બી યુવી વિઝિબલ, સી NMR અને ડી AAS. તો વિદ્યાર્થી મિત્રો બીયર-લેમ્બર્ટ લો એ યુવી વિઝિબલ પદ્ધતિમાં લાગુ પડે છે. 16મો પ્રશ્ન છે કે આયર સ્પેક્ટ્રોસ્કોપીમાં કયા પ્રકારના કંપન પર આધારિત છે? તો આયર સ્પેક્ટ્રોસ્કોપી એ કયા પ્રકારના કંપન પર આધારિત છે? તો ઓપ્શન એ ઇલેક્ટ્રોનિક, બી ન્યુક્લિયર, સી મોલેક્યુલર વાઇબ્રેશન અને ડી મોલેક્યુલર રોટેશન. તો વિદ્યાર્થી મિત્રો આયર સ્પેક્ટ્રોસ્કોપી એ મોલેક્યુલર વાઇબ્રેશન પર આધારિત છે. 17મો પ્રશ્ન છે કે આયર સ્પેક્ટ્રોસ્કોપીમાં કયો રિજિયન સામાન્ય રીતે વપરાય છે? તો ઓપ્શન એ 200 થી 400 નેનોમીટર, બી 400 થી 4000 સેન્ટીમીટર અને સી 10 થી 100 નેનોમીટર, ડી 0.1 થી 10 સેન્ટીમીટર. તો વિદ્યાર્થી મિત્રો આયર સ્પેક્ટ્રોસ્કોપીમાં 400 થી 4000 સેન્ટીમીટર વપરાય છે. તો સાચો જવાબ તમારો ઓપ્શન બી થશે. 18મો પ્રશ્ન છે કે C11O સ્કેચિંગ માટે કેરેક્ટરિસ્ટિક પીક કયા વિસ્તારમાં મળે છે? તો ઓપ્શન એ 1000 સેન્ટીમીટર, બી 1500 સેન્ટીમીટર, સી 1700 સેન્ટીમીટર અને ડી 3000 સેન્ટીમીટર. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ તમારો ઓપ્શન સી સાચો જવાબ રહેશે. 1700 સેન્ટીમીટર. 19મો પ્રશ્ન છે કે આયર સ્પેક્ટ્રોસ્કોપી મુખ્યત્વે કઈ ઓળખ માટે વપરાય છે? ઓપ્શન એ મોલેક્યુલર વેટ માટે, બી ફંક્શનલ ગ્રુપને આઇડેન્ટિફિકેશન કરવા માટે, સી કલર ચકાસવા માટે અને ડી ડેન્સિટી માટે. તો વિદ્યાર્થી મિત્રો આયર સ્પેક્ટ્રોસ્કોપીનો મુખ્યત્વે ફંક્શનલ ગ્રુપ આઇડેન્ટિફિકેશન કરવા માટે વપરાય છે. તો સાચો જવાબ તમારો ઓપ્શન બી થશે. 20મો પ્રશ્ન છે કે યુવી સ્પેક્ટ્રોસ્કોપી કયા પ્રકારના ટ્રાન્ઝિશન પર આધારિત છે? એ વાઇબ્રેશનલ, બી રોટેશનલ, સી ઇલેક્ટ્રોનિક અને ડી
ન્યુક્લિયર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો સાચો જવાબ ઓપ્શન સી એટલે કે ઇલેક્ટ્રોનિક આવશે. ઇલેક્ટ્રોનિક. 21મો પ્રશ્ન છે કે યુવી સ્પેક્ટ્રોસ્કોપી માટે સોલ્વન્ટ કેવી હોવી જોઈએ? એ કલરેડ, બી યુવી એબ્ઝોર્બિંગ, સી નોન એબ્ઝોર્બિંગ અને ડી હાઈલી વિસ્કસ. તો સાચો જવાબ તમારો ઓપ્શન સી નોન એબ્ઝોર્બિંગ હોવી જોઈએ. યુવી સ્પેક્ટ્રોસ્કોપી માટે સોલ્વન્ટ કેવી હોવી જોઈએ? નોન એબ્ઝોર્બિંગ. એટલે સાચો જવાબ તમારો ઓપ્શન સી રહેશે. 22મો પ્રશ્ન છે કે બીયર લેમ્બર્ટ લોનો સંબંધ કયા સાથે છે? એ એબ્ઝોર્બન્સ અને કન્સન્ટ્રેશન, બી એબ્ઝોર્બન્સ અને ટેમ્પરેચર, સી એબ્ઝોર્બન્સ અને પ્રેશર, ડી એબ્ઝોર્બન્સ અને વોલ્યુમ. તો વિદ્યાર્થી મિત્રો બીયર લેમ્બર્ટ લોનો સંબંધ એબ્ઝોર્બન્સ અને કોન્સન્ટ્રેશન એટલે કે ઓપ્શન એ તમારો સાચો જવાબ રહેશે. 23મો પ્રશ્ન છે કે યુવી સ્પેક્ટ્રોસ્કોપીમાં વેવલેન્થ સામાન્ય રીતે કેટલા નેનોમીટરમાં હોય છે? ઓપ્શન એ 10 થી 50, બી 200 થી 400, સી 600 થી 800 અને ડી 800 થી 1000. તો વિદ્યાર્થી મિત્રો યુવી સ્પેક્ટ્રોસ્કોપીમાં વેવલેન્થ સામાન્ય રીતે 200 થી 400ની અંદર હોય છે એટલે કે 200 થી 400 નેનોમીટરમાં હોય છે. સાચો જવાબ તમારો ઓપ્શન બી થશે. 24મો પ્રશ્ન છે કે ક્રોમેટોગ્રાફીનો મુખ્ય સિદ્ધાંત કયો છે? એ ડેન્સિટી ડિફરન્સ, બી સોલ્યુબિલિટી ડિફરન્સ, સી પર્સન્સ બિટવીન ફેઝ અને ડી બોઇલિંગ પોઈન્ટ. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ તમારો ઓપ્શન સી રહેશે. 25મો પ્રશ્ન છે કે પેપર ક્રોમેટોગ્રાફીમાં સ્ટેશનરી ફેઝ શું હોય છે? એ વોટર, બી સેલ્યુલોઝ પેપર, સી સિલિકા જેલ અને ડી એલ્યુમિના. તો વિદ્યાર્થી મિત્રો પેપર ક્રોમેટોગ્રાફીમાં સ્ટેશનરી ફેઝ તરીકે સેલ્યુલોઝ હોય છે એ સેલ્યુલોઝ પેપર હોય છે એટલે કે ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે. 26મો પ્રશ્ન છે કે આરએફ વેલ્યુનો અર્થ શું થાય છે? આરએફ વેલ્યુનો અર્થ શું થાય છે? તો એ રેટ ફેક્ટર, બી રિટેન્શન ફેક્ટર, સી રિઝોલ્યુશન ફેક્ટર કે ડી રિએક્શન ફેક્ટર. તો વિદ્યાર્થી મિત્રો આરએફનો સાચો અર્થ રિટેન્શન ફેક્ટર થાય છે એટલે કે ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે. રિટેન્શન ફેક્ટર. 27મો પ્રશ્ન છે કે ટીએલસીમાં સ્ટેશનરી ફેઝ સામાન્ય રીતે શું હોય છે? તો ઓપ્શન એ ફિલ્ટર પેપર, બી ચારકોલ, સી સિલિકા જેલ કે ડી સ્ટાર્ચ. તો વિદ્યાર્થી મિત્રો થિન લેયર ક્રોમેટોગ્રાફીમાં સ્ટેશનરી ફેઝ તરીકે સિલિકા જેલનો ઉપયોગ થાય છે એટલે કે અહીંયા તમારો ઓપ્શન સી સાચો રહેશે. 28મો પ્રશ્ન છે કે સેન્ટ્રીફ્યુગેશનનો ઉપયોગ શેના માટે થાય છે? હીટિંગ માટે, ફિલ્ટ્રેશન માટે, સેપરેશન બેઝડ ઓન ડેન્સિટી કે ડી ક્રોમેટોગ્રાફી. તો વિદ્યાર્થી મિત્રો સેન્ટ્રીફ્યુગેશનનો ઉપયોગ સેપરેશન બેઝડ ઓન ડેન્સિટી માપવા માટે થાય છે એટલે કે ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે. 29મો પ્રશ્ન છે કે સેન્ટ્રીફ્યુઝમાં આરપીએમનો અર્થ શું થાય છે? ઓપ્શન એ રોટેશન પર મિનિટ, બી રિવોલ્યુશન પર મિનિટ, સી રેડિયસ પર મિનિટ અને ડી રેટ પર માસ. તો વિદ્યાર્થી મિત્રો સેન્ટ્રીફ્યુગેશનમાં આરપીએમનો અર્થ રિવોલ્યુશન પર મિનિટ એટલે કે ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે. રિવોલ્યુશન પર મિનિટ. 30મો પ્રશ્ન છે કે બ્લડ સેપરેશન માટે સામાન્ય રીતે કઈ પદ્ધતિ વપરાય છે? એ ફિલ્ટ્રેશન, બી સેડિમેન્ટેશન, સી સેન્ટ્રીફ્યુગેશન, ડી ક્રોમેટોગ્રાફી. તો વિદ્યાર્થી મિત્રો બ્લડ સેપરેશન માટે સામાન્ય રીતે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ વપરાય છે એટલે ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે. સેન્ટ્રીફ્યુગેશન વપરાય છે બરાબર ને. 31મો પ્રશ્ન છે કે વધારે આરપીએમનો અસર શું થાય છે? એ સેપરેશન ધીમું થાય, બી સેપરેશન થતું નથી, સી સેપરેશન ઝડપથી થાય કે ડી સેમ્પલ ડિઝોલ્વ થાય. તો મિત્રો વધારે આરપીએમનો અસર સેપરેશન ઝડપથી થાય છે એટલે ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે. તો મિત્રો આજનો વિડીયો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને ચેનલ પર જો પ્રથમવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો તમે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ન હોય તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને વોટ્સઅપ ગ્રુપની લિંક મળી જશે.
ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને આ વિડીયોની PDF તમે વોટ્સએપ ગ્રુપમાંથી મેળવી શકો છો. આગામી વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી બના રહેજો આપણી ચેનલ પર. જય હિન્દ, જય ભારત.